કાકા ઘી કેવી રીતે બને છે? પ્રોટીન હોય છે A1 અને A2. જ્યારે દેશી ગાય શાહીવાળ રાઠી થરપારકર નું દૂધ માત્ર A2 પ્રોટીન ધરાવે છે. ઘી ગણવામાં આવ્યું છે. બાળકો, વૃદ્ધો અને લોકોને મિત્રો, આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે મફુ કાકા ઘી કેવી રીતે બને છે, તેના ફાયદા શું છે અને સૌથી મહત્વની વાત કે આ A2 ગાય એટલે શું, તેની સંપૂર્ણ માહિતી તમને. પ્રથમ આપણે ગાયોના તબેલામાં જઈશું. ત્યાં ભાઈઓ પ્રેમથી ગાયોનું દૂધ દોહી રહ્યા છે. હવે આ દૂધને આપણે ફેક્ટરીમાં લઈ જઈશું. પછી આ બધું દૂધ એક મોટા વાસણમાં એકઠું કરીશું અને મશીન ચાલુ કરીશું. પ્રોસેસ દરમિયાન તમે જોઈ શકશો કે દૂધ અલગ થઈને આગળની પ્રક્રિયા માટે તૈયાર થાય છે. પછી આ દૂધને એક જગ્યાએ રાખીને મોટા વલોણાથી હલાવાશે. ત્યારબાદ તેમાં બરફના ટુકડા નાખવામાં આવશે અને ફરીવાર હલાવાશે. હવે હાથ વડે તેના નાના મોટા લાડવા બનાવવામાં આવશે, જેથી તેમાંનું પાણી સારી રીતે નીકળી જાય. આ તૈયાર કરેલા લાડવા એક મોટા વાસણમાં ભરીશું. ત્યારબાદ તેમાં થોડા પાન ઉમેરવામાં આવશે અને ફરીવાર મશીન ચાલુ કરીશું. અત્યાર સુધીમાં આપણું શુદ્ધ ઘી તૈયાર થઈ ગયું છે. હવે આ ઘીને બીજા વાસણમાં નાખીને સરસ રીતે ગાળવામાં આવશે અને અંતે તેને એક બોટલમાં ભરી દેવામાં આવશે. આ ગાયોનું દૂધ સામાન્ય ગાયના દૂધથી થોડું અલગ હોય છે. સામાન્ય ગાયના દૂધમાં બે પ્રકારના પ્રોટીન હોય છે, A1 અને A2. જ્યારે દેશી ગાય જેમ કે ગીર, કાંકરેજ, શાહીવાળ, રાઠી, થરપારકર નું દૂધ માત્ર A2 પ્રોટીન ધરાવે છે. આ A2 પ્રોટીન શરીર માટે સહેલાઈથી પચી જાય છે અને આરોગ્ય માટે વધારે ફાયદાકારક માનવામાં આવે છે. ઉર્જા આપે છે, મગજ અને હાડકાં મજબૂત બનાવે છે. આયુર્વેદમાં એને ઔષધીય ઘી ગણવામાં આવ્યું છે. બાળકો, વૃદ્ધો અને બીમારીમાંથી સાજા થતા લોકોને ખાસ ફાયદાકારક. ગાયનું ઘી મોંઘું કેમ? દેશી ગાયનું દૂધ સામાન્ય ગાય કરતા ઓછું મળે છે. પરંપરાગત પદ્ધતિથી બનતું હોવાથી સમય અને મહેનત વધારે લાગે છે. તેથી માર્કેટમાં એનો ભાવ સામાન્ય ઘી કરતા થોડું વધારે હોય છે. એટલે કે ગાયનું ઘી એટલે આપણા દેશી ગાયના દૂધમાંથી બનતું શુદ્ધ અને આરોગ્યદાયક ઘી. મિત્રો, તમે જોયું ને કે કેવી રીતે ઘી બને છે? ઘી બનાવવામાં ખૂબ જ મહેનત અને શ્રદ્ધા જોડાયેલી હોય છે. તો મિત્રો, એક ખાસ નોંધ લેવા જેવી વાત છે કે આપણે જે ઘી બનાવવાની પ્રક્રિયા જોઈ હતી તે મફુ કાકા ઘીની નહોતી, કારણ કે દરેક બ્રાન્ડ પોતાની મશીનો અને વાસણો અલગ અલગ ઉપયોગમાં લે છે. પરંતુ હકીકતમાં ઘી બનાવવાની પદ્ધતિ એક જ હોય છે. આવી જ નવી અને રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ મિત્રો.